કાતણી કરી કાપી નાખું. કાતણી કરી શું કાપી નાખવા છે? તો આટલા બધા લવર શું કરવા વાળ દવા 1 કલાક ટાઈમ બગાડે માથું વાળા છે કેટલી બધી વાર લાગે ને એમાં કરેલા 3 બોટલ આવે એટલે આ માર કરેલું ને હાચું એટલે ઈ બોટલ મારા અંદર આવી મારે આ છે આપણે કરેલું તારે પણ પાકતા નથી ઉપર. તમે જો સો ગાઈસ, તમે જોઈ શકો છો કે મમ્મી અને કૈલાશ કોમ કરે છે. કોઈ ઘરે છે નહીં ગાય છે અત્યારે. અને સોનું આવ્યા તો જતા રહેશે મહેશને બી. અને દાદી જુઓ તમે, દાદી શું કરો તારા કૈલાશને બી? આજ તો ગતું ફાવતું નહીં, બધી ફેમિલી વેરાઈ ગઈ હતી. કાલે ઉષા જશે નોકરીએ, પેલા તાલીમમાં ગયા ઉષા. અને સોનીએ જતો રહ્યો, ફાવતું જ નહીં. આજ તો કપિલે જતો રહ્યો. છોકરા જે ભણવા જોણ કે કોઈ ઘેર જ ના હોય એવું લાગે. આજ તો હુનું લાગે છે. સો ગાઈસ, 7 દિવસની તાલીમમાં ઉષા ગયા છે. અને હોળીના દાડે બહુ મજા કરી. તમે વિડીયો જોયો જશે ગાઈસ હોળીનો. તો છોકરાનો આવવાનો ટાઈમ થઈ જાય ને મમ્મી? અને મધુભાઈ શું કરો? શું ગાઈસ, તમે જો કોમ કરતો હતો સવારનો તે બંધ કર્યું છે. હવે કોમ બહુ છે અત્યારે ગાઈસ. 5:30 થઈ ગયા છે. છોકરાનો આવવાનો અત્યારે તો બાઇક છે નહીં, તો છોકરાને લેવા જવું કાઢું. તું જોજો એનો આપણે આવે ને દિવ્યાંગ, એનો ચહેરો તમે બધો ચો લાગે જો હમણાં ઉતરી જરો. શું ગાય 2 થી 3 કિલોમીટર હેરતું જવાનું હોય. અત્યારે બાઇક છે નહીં એટલે હેરતા આવશે. પાડીને આવે એટલે થાકી જાય ને કાતર લાવ્યો જ નતો હારે શું કરવા? ચોટલો કાપી દો, દાદી આટલા બધા લોકો વાળ શું કરવા? ચોટલો કાપી દો. શું ગાય દાદીના આટલા મોટા વાળ જોઈને ચોટલો બોચો કૈલાશ કે કાપી નાખો કાતણીથી. કાતણી કરી કાપી નાખું. કાતણી કરી શું કાપી નાખવા છે? તો આટલા બધા લવર શું કરવા વાળ દવા 1 કલાક ટાઈમ બગાડે માથું વાળા છે કેટલી બધી વાર લાગે ને બધું કોઈ ચોટલો વળતા વાર લાગે છે. ચોટલો જુઓ તમે ખાલી પણ દાદીનો. હું હાથે સો ગાઈસ, તમે જો ચીકુ પણ મોટા થઈ ગયા છે પણ પાકતા નથી ઉપર. તમે જો અને પકવા માટે બાજરીમાં મૂકવો પડશે. ઉપર પાકતા નહીં. અને લાવી દે શું કહો મમ્મી? આપણે કોઈ તાર પપ્પાને એમ કહું કે 5 લીટરનું કેનનું ભરી લાવી દે પેટ્રોલ. શું ગાઈસ, પેટ્રોલની તંગી થાય એવું લાગે છે એટલે બધાને અત્યારે જે ઇલેક્ટ્રોનિક હશે ને એ એક્ટિવાવાળી મજા આવશે એને. આપણે એક્ટિવા નહીં, 2 બાઇકો છે ને ગાડી છે. આપણે એક્ટિવા લાવી દે ના હોય ચાર્જિંગ કરાવી જાડે ગમે કેમ કે હવે ચાર્જિંગ થી જ પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે આગળથી આવે ને. જો હજુ પેલો દાડો છે ચમચમ થાય છે. ગાઈસ, તમે જો ફાઇનલી જીઆરની આવી ગયા હે. શું લાગ્યું પેલા હેડ તો આબાને મજા આવી ગઈ? પેલા બેચો હે એટલે હે બોલા પેલા બે હેડતા આવે મોટે જો આપણે એનો ચો આવે શિવાજી દરવાજો બાજુ માર ફેર માર તમે દરવાજો બાજુ માર જોરથી ઓમ મારો ઓમ કરીને માર ના વાગે માર. શું ગાઈસ, તમે જો હેડતા 2 જણા હવે ક્રિશ ઘરે આવવા દોડ યાર. આવો બેટા, મજા આવી ગઈ હેડતા આવવાની? હે થાક લાગ્યો? એક બીજો આવ્યો છે દિવ્યાંગ. હે જો હે સો ગાઈસ, તમે જુઓ દિવ્યાંગે 26મી જાન્યુઆરીના દિવસે ભાગ લીધો હતો નાટકમાં. તેને મળી છે મસ્ત પોઈન્ટ પ્લેન, મસ્ત બોટલ. ક્રિશને મળ્યો એવું? ક્રિશ તારો બતાજી. સો ગાઈસ, તમે જુઓ ક્રિશ પણ ભાગ લીધો હતો, એને પણ બોટલ મળી છે
અને દિવ્યાંગે પણ ભાગ લીધો હતો એને આ પણ માર્ક કરેલું ને એમાં કલર 3 બોટલ આવે ને એટલે આ માર્ક કરેલું ને સાચું એટલે એ બોટલ મારા અંદર આવી મારે આ છે આપણે કરેલું તારે સો ગાઈસ ફાઇનલી તમે જુઓ બે ભાઈને હે એ તો આવે લો મૂકી દો મસ્ત ઉનાળો આવ્યો કરી દો એમને પેક કરીને મૂકી દો ઉનાળો આવ્યો તમારે લઈ જાય તમારે ધોઈ નાખો પહેલા પણ આ અંદર ના નહીં ધોબી સો ગાઈસ ફાઇનલી 26મી જાન્યુઆરીના દિવસે બે ભાઈએ ભાગ લીધો હતો નાટકમાં તો એમને મસ્ત બે બોટલો મળી છે એમને અને એમાં વાંચવામાં આવ્યું છે ફાઇનલી ગાઈસ તમે જો મમ્મી હવે મારે કોમ છે એટલે મમ્મી બે ભેંસો ધોઈ નાખશે તો મૂકી દો બેટા બોટલો વ્યવસ્થિત મધુભાઈ આટલો બધો ધુમાડો ચમ કર્યો હે ખાવાનું ચમચમ છે અમને સો ગાઈસ ફાઇનલી તારે બનશે ગવાર ફળી એટલે મધુભાઈ કૃષ્ણ ભગવાનની આરતી કરવાની શરૂઆત કરે તમે જુઓ અને મમ્મી અત્યારે બનાવે છે જમવાનું ઉષા કરે છે વઘારી મમ્મી સબ્જી મસાલા જતા રહે ગવાર ફળી શાક થોડા બટાકા નાખો તો બે બટાકા નાખો તો બે ચલો ગઈ જાવ સીધા મળીએ શું ચાલો ભાઈ જમવાની શરૂઆત થઈ ગઈ જમવાની શરૂઆત થઈ ગઈ શું કરો મધુભાઈ કૃષ્ણ ભગવાનને જમાડી ખાય છે કૃષ્ણ ભગવાન ખાય જ છે કૃષ્ણ ભગવાન ખાય છે શું ગાઈઝ મધુભાઈ ખબર આવે છે કૃષ્ણ ભગવાનને લાવો મેં વાટકા લાવો છાશ નાખી હતી અંદર ભળે મધુભાઈ કે સાસ નાખી છોકરો હમણાં રાખવામાં આવે કૃષ્ણ ભગવાનને ખબર આવું છે એમ ને ખબર આવું ખાટી મત કોઈ કોણ નહીં ખાટી કરી થોડું કદાચ મને ઘણું ખાટું રાખું કે સાસ નાખી મૂકું ના સાસ વાળું ખાન પણ નહીં મજા આવે જમવામાં અત્યારે તાવ આવે એવું થયું મારું નથી સારું છે સડેલી શાકનું કોઈ ના થાય પણ ગરમ ગરમ લાય બળે હશે ગોળી ગળી જાય છે થોડું કદાચ બસ બેરા ચલો ગાઈસ જમી રહીએ